નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો હિન્દીમાં મજા આવે છે ભણવાની બધાને? ગણિત જેવી મજા આવે છે? હા, આવે છે ને મજા? તો આપણે શું શીખી છીએ? કેટલા કકા શીખી ગયા? કનો શીખી ગયા સાદો, પછી કા વાળું શીખી ગયા, કા ખા ગા, કી વાળું શીખી ગયા. અત્યારે ચાલુ જ છે તમારે કી વાળું. બરાબર. એની સાથે સાથે તમારા લોકોએ ગિનતી પણ આવી છે કે 1 2 3 4 5 6 7 8 9 10 એકડા આવે ને આપણે ગણિતની અંદર 1 2 3 અંકો, એવી રીતે હિન્દીના અંકો. પછી 2 એકડા 11, એટલે શું કહેવાય? 11 એકડે બગડે 12, એટલે 12 એકડે તગડે 13, એટલે 13 એકડે ચોગડે 14, એટલે 14 એકડે પાંચડે 15, એટલે 15 એકડે છગડે 16, એટલે 16 એકડે સાતડે 17, એટલે 17 એકડે આઠડે 18, એટલે 18 એકડે નવડે 19, એટલે 19 બગડે મીંડે 20, એટલે 20. આ ગિનતી કહેવાય, હિન્દીના અંકો કહેવાય. અને આપણે કી વાળો કકો શીખી છીએ, બરાબર ને? કી ખી, એટલે પેલા એ પેજમાં છે તે પેજ આપણે કાઢી અને બોલી લઈશું. 16નું પેજ ખોલશું, પહેલાં ત્યાં બોલી લઈશું. તમારે બોલતું જવાનું, લખવાનું નથી. કી ખી ગી ઘી ચી છી જી ઝી ટી ઠી ડી ઢી અણી તી થી દી ધી ની પી ફી બી ભી મી ઈ રી લી વી શી સી સી ઈ ક્ષી જ્ઞી ત્રી શ્રી. હજી એકવાર બોલી લઈએ. કી ખી ગી ઘી ચી છી જી જી ટી ઠી ડી ઢી હળી તી થી દી ધી ડી ભી ફી બી ભી મી ઈ રી લી વી શી સી સી ઈ ક્ષી જ્ઞી સ્ત્રી અને શ્રી. આ રીતે તમારે કકો રોજ બોલશો તો આવડશે. જો આ રીતે બોલશો તો વાંચતા પણ આવડી જશે. પેજ નંબર 19, બરાબર ને? બધાય પેજમાં એક સખું જ તમારે આવે છે. કની અંદર આવું જ આવ્યું હતું. કાવાળો કકો લખ્યો એનું લખ્યું, એમાં પણ આવું જ આવ્યું હતું કે ગોળ કરો, શબ્દ લખો, ચિત્ર જોઈને જ કરવાનું, કાંઈ યાદ રાખવાનું નથી, ખાલી કક્કા શીખવાના, બરાબર? તો જ આપણને આવડશે. કક્કા શીખી એટલે આવડી જાય. તો હવે સૌથી પહેલાં શું લખશું આપણે? તારીખ.
કેટલી છે? 21. 1 22. 21 1 22. હવે चित्र देखो, गोला करो और शब्द लिखो. चित्र देखो એટલે ચિત્ર જુઓ, ગોલા કરો એટલે ગોળાકાર કરો, और શબ્દ लिखो અને શબ્દ लिखो. ડલિયા એટલે કટોરી, બરાબર ને? આપણે કટોરી વાટકી લીખી હતી. ડલિયા, ત્યાં ડલિયા કરેલું જ છે. હવે શું છે? ખટિયા. ખટિયા એટલે ખાટલો. તમારે ગોતવાનું. ખટિયા અહીંયા જ છે. પછી આ ગોળ કરી દેવાનું, અહીં લખવાનું. છૂટું આમ લખવાનું. યા. હવે છે પૈડું એટલે પહિયા. પહિયા. ગોળ. એ લખવાનું પહિયા. હવે ડાકિયા. ડાકિયા. ડલિયા, ખટિયા, પહિયા, ડાકિયા. ડલિયા, ખટિયા, પહિયા, ડાકિયા. ડલિયા, ખટિયા, પહિયા, ડાકિયા. થઈ ગયા ચારેય શબ્દ વ્યવસ્થિત. હવે આવું પણ એમાં જ આવ્યું હતું, બાકી અક્ષર લીખો એટલે કે ખૂટતા અક્ષર લખો. તમારે ક્યાંય પાકું નહીં કરવાનું, ગોતવાનું આમાંથી જ. ઈ મ લી, પછી અહીં જોવાનું. મલી આપ્યું, શું બાકી છે? ઈ, તો ખાલી શું લખવાનો? ઈ. હવે ઈ મ લી પાછું વાંચવાનું કે ઈ આવી ગયો, મ આવી ગયો, લી આવી ગયો. ત્યાર પછી પહિયા. તો પ અને યા છે એ વચ્ચેનો નથી, તો અહીં શું લખવાનું? ઈ. પહિયા. પહિયા. હિરની. તો અહીં પાછું જોવાનું. હિ અહીં નથી તો લખવાનું. હિરની. પછી છે ડાકિયા. તો ડા અને યા છે, કી નથી, ત્યાં કી લખી નાખવાનો. પછી નિશાન. તો ની લખવાનો. નિશાન. કિસાન એટલે કી લખવાનો. પછી સિતાર. ગિલાસ. ઈમલી.
पहिया, हिरनी, डाकिया, निशानो, किशानो, सितारो, गिलास। ત્યાર પછી કોષ્ટક છે શબ્દ ચૂનકર, ખાલી જગહ ભરો. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સિતાર, હિરણ, ગિલાસ, ટિકટ. હવે અહીંયા હિરણ, ટિકટ, સિતાર, ગિલાસ. કિરણ ખાલી જગ્યા પકડ. આ શું છે? હિરણ. તો અહીંથી જોઈ લેવાનું. હિરણ. કિરણ હિરણ પકડ, એટલે કિરણ હિરણ હરણ પકડ. પછી શિવાજી ખાલી જગ્યા લા. તો શું છે? ટિકટ. શિવાજી ટિકટ લા. હિતેશ ખાલી જગ્યા બજા. શું બજા? તો કે સિતાર. હિતેશ સિતાર બજા. જીયા ખાલી જગ્યા લા. ક્યાં લા? તો કે ગિલાસ. ફરી વખત એકવાર. કિરણ ખાલી જગ્યા પકડ, એટલે હિરણનું ચિત્ર છે એટલે હિરણ. અહીંયા પણ હિરણ. ટિકટનું ચિત્ર. શિવાજી ખાલી જગ્યા લા. ક્યાં લા? ટિકટ. સિતારનું ચિત્ર છે એટલે સિતાર જ આવે. હિતેશ ખાલી જગ્યા બજા, એટલે કે હિતેશ સિતાર બજા. જીયા ખાલી જગ્યા લા, એટલે ગિલાસ લા. જોડકું તમને બધાને એના જેવો જ શબ્દ ગોતવાનો છે. પહેલા ધોરણમાં કેમ હોય એમ. સમાન શબ્દો જોડો, સરખા શબ્દ જોડો. ઈમલી, ઈનામ, ડલિયા, पहिया, ઈલાજ, શિયાળ, કિસાન. હવે ઈમલી સાથે ઈમલી. હવે ઈનામ. ઈનામ ક્યાં છે? છેલ્લે. પછી ડલિયા. ડલિયા યાદ છે. पहिया બીજું. ઈલાજ, पहिયાની નીચે. શિયાળ સાવ પેલું. કિસાન. બરાબર. જોડાઈ ગયા બધાને વ્યવસ્થિત જોડવાના જ. સરખો શબ્દ તો આવડે ને, વાંચતા ન આવડે, જોઈને તો આવડે ને કે આના જેવો જ આ છે. પછી ત્યાર પછી પઢો અને લીખો, એટલે કે વાંચો અને લખો. આટલું છૂટું જ લખવાનું. વાક્ય વાંચો અને લખો. મિત્તલ पहिया ચલા. મિત્તલ पहिया ચલા. शिवाजी सितार बजा. शिवाजी सितार बजा. हितेश इमली खा. हितेश इमली खा. डाकिया डाक लाया.
ડાકિયા ડાક લાયા. હવે લખવાનું મિત્તલ, જો અહીં ઘૂંટેલવાનું છે તમારે, મી ત લ, पहिया ચલા, પૂર્ણ વિરામ. હવે છે શિવાજી સિતાર બજા. ત્યાર પછી હિતે સિમલિખા. ડાકિયા ડાક લાયા. લાયા. તો મિત્તલ पहिया ચલા, શિવાજી સિતાર બજા, હિતે સિમલિખા અને ડાકિયા ડાક લાયા. બરાબર. હવે આવ્યું પેજ નંબર 20. પઢો રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. ઈ રસવાય દીર્ઘાય ઈ. હવે ઈખ, આખો કરવાનો. ઈખ એટલે શેરડી અને ઈટ એટલે ઈંટ. ઉપરામ રસવાય ઈટ. પઢો ઓર લીખો, વાંચો અને લખો. ઈ બગડો જ કરી દેવાનો, આમ પછી આમ ઉપર કરવાનું. પહેલાં લીટી કરવાની, પછી આ ડ અને આ બે આમ. આમ. જોજો એ કેમ કરવાનું છે. ન કરીને આમ બે, પછી આમ ઉપર. ડ થઈ ગયો, પછી અહીંથી આમ બે અને અહીંથી આમ. નોટમાં ગોટવાના છે, કકો નથી કરવો. એ કાલે એ શીખવાના છે આવી રીતે.
બરાબર એકદમ ચોખ્ખો ઈ કરવાનો છે. હવે અક્ષર પઢો ઓર લીખો, અક્ષર વાંચો અને લખો. ક પ્લસ એટલે કે કી. પેલા વાંચી લઈએ. કી, ખી, લી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ઢી. કી, ખી, લી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ઢી. હવે ઘૂંટવાનું. કક્કો આવડે છે બરાબર ને, ખાલી દીર્ઘઈ કરવાની. ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ઢી. હવે આવી રીતે લખવાનું. કી, ખી, ડી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, ઠી, ડી, ઢી. ઈ, ખી, ડી, ઢી, ચી, છી, ઝી, ઝી, ટી, ઠી, ડી,
ઢી. હવે હળની લાઈન. હળી, તી, થી, દી, ધી, ની, પી, ફી, બી, ભી, મી, ઈ. હળી, તી, થી, દી, ધી, ની, પી, ફી, બી, ભી, મી, ઈ. હળી, તી, થી, દી, ધી, ની, પી, ફી, બી, ભી, મી, ઈ. બરાબર, અહીંયા સુધી જ રાખીશું આપણે લખવાનું આવતીકાલે. અને તમારે લેસનમાં પણ કીથી ઢી સુધીની એક જ લાઈન 5 વાર લખવાની. કેટલી વાર લખવાની? 5 વાર. બરાબર. કીથી ઢી સુધીની 21 તારીખનું હોમવર્ક હિન્દીનું શું છે? કીથી ઢી કક્કો 5 વખત. ઓકે, અહીંયા સુધી ફરી આપણે આવતીકાલે કરીશું. ત્યાં સુધીનું બધાએ આટલું જ ખાલી કર્યું છે આપણે. આટલું વ્યવસ્થિત કરવાનું છે અને એ બરાબર લખતા શીખવાનો. અને આથી કીથી ઢીનો કક્કો 5 વખત.